ભારતમાં ઝડપથી વધી રહેલા સોલાર ઉર્જા ક્ષેત્રમાં વ્યાપાર અને કારકિર્દીની નવી તકો પૂરી પાડવાના ઉદ્દેશ્યથી યુવીઆર ગ્રીન એનર્જીસ દ્વારા વડોદરાના અલકાપુરી સ્થિત ધ ફર્ન રેસીડેન્સી ખાતે 26 જુલાઈ 2026ના રોજ ચેનલ પાર્ટનર ડીલર મીટ 2026 નું વિશેષ આયોજન કરવામાં આવ્યું છે. યુવીઆર ગ્રીન એનર્જીસ એ MNRE માન્યતા પ્રાપ્ત સોલાર EPC પાર્ટનર છે. આ કાર્યક્રમમાં ઉદ્યોગ સાહસિકો, વેપારીઓ, સેલ્સ પ્રોફેશનલ્સ, રોકાણકારો તેમજ સોલાર ક્ષેત્રમાં રસ ધરાવતા તમામ વ્યક્તિઓ ભાગ લઈ શકશે. આ મીટનો મુખ્ય હેતુ ભારતની સોલાર ક્રાંતિમાં જોડાઈને વ્યાપાર વૃદ્ધિ અને કમાણીની નવી શક્યતાઓ વિશે માર્ગદર્શન આપવાનો છે. ભારતભરમાં ઝડપથી વિકસતા સોલાર માર્કેટમાં વ્યાપાર કરવાની અને સારો નફો કમાવવાની સમજ આપવામાં આવશે. સોલાર ક્ષેત્રનો પૂર્વ અનુભવ ન હોય તેવા વ્યક્તિઓ પણ આ પાર્ટનરશિપ મોડેલમાં જોડાઈ શકે છે. યુવીઆર ગ્રીન એનર્જીસ દ્વારા બ્રાન્ડિંગ, માર્કેટિંગ, સપોર્ટ, ટેકનિકલ ટ્રેનિંગ, પ્રોજેક્ટ એક્ઝિક્યુશન અને આફ્ટર સેલ્સ સર્વિસ સપોર્ટ પૂરો પાડવામાં આવશે. રસ ધરાવતા ઉમેદવારોએ 919537566799 પર સંપર્ક કરીને અથવા આપેલ QR કોડ સ્કેન કરીને પોતાનું રજીસ્ટ્રેશન કરાવી શકે છે. બેઠકો મર્યાદિત હોવાથી પહેલા તે પહેલાના ધોરણે પ્રવેશ આપવામાં આવશે. આજે અમે લોકોએ યુવીઆર ગ્રીન એનર્જી ચેનલ પાર્ટનર અને ડીલર મીટ રાખેલી છે ધ ફર્ન રેસીડેન્સી અલકાપુરી વડોદરા ખાતે. અને એની અંદર અમે લોકો એ જ જાણકારી આપવા માંગીએ છીએ કે લોકો મેક્સિમમ સોલાર અપનાવે, સોલારનું એડોપ્શન કરે અને ગ્રીન ફ્યુચરને સપોર્ટ કરે. અમારી કંપની અને બીજી કંપનીનો ફરક એટલો છે કે અમારે ત્યાં આગળ સાથે જોડાવા માટે કોઈ ફ્રેન્ચાઇઝી ફી કે કોઈ રજિસ્ટ્રેશન ફી કે કોઈ હિડન ચાર્જિસ નથી. તમે જોડાઓ અને પોતાનો બિઝનેસ બી ગ્રો કરો અને સોલારનું એડોપ્શન વધારો. આ કંપની સાથે અમારી જે યુવીઆર ગ્રીન એનર્જી છે કંપની જે છે એની સાથે જોડાવા માટે તમારે અમારું એડ્રેસ છે 423 વી આઉટલેટ સેન્ટર ભાયલીની અંદર અમારી ઓફિસ છે. ત્યાં આગળ તમે કોન્ટેક્ટ કરી શકો છો. પ્લસ અમારા ઓનલાઈનની અંદર બધા જ કોન્ટેક્ટ ડિટેલ્સ આપેલા છે. સોશિયલ મીડિયામાં બી અમારા કોન્ટેક્ટ ડિટેલ છે અને દરેક જગ્યા પર અમારી પ્રેઝન્સ અવેલેબલ છે. તમે ગમે ત્યારે ગમે ત્યાં કોન્ટેક્ટ કરી શકો છો. વડોદરાવાસીઓનો મેસેજ આપવા માગું છું કે મેક્સિમમ સોલાર અપનાવો અને સોલારનું એડોપ્શન વધારો અને બીજા પાસેથી બી સોલાર લગાવડાવો. વડોદરાના વડીવાડી ફાયર સ્ટેશન દ્વારા એક અત્યંત સરાહનીય અને ત્વરિત રેસ્ક્યુ કામગીરી હાથ ધરીને એક વ્યક્તિનો જીવ બચાવવામાં આવ્યો છે. પ્રથમ માળેથી અકસ્માતને લીધે કાંસમાં પડેલી એક વ્યક્તિનું ફાયર બ્રિગેડની ટીમે સફળતાપૂર્વક સલામત રેસ્ક્યુ કર્યું હતું. ઘટનાની મળતી વિગતો અનુસાર વડીવાડી ફાયર સ્ટેશનને એક તાત્કાલિક કોલ મળ્યો હતો કે એક વ્યક્તિ અકસ્માતે પ્રથમ માળેથી નીચે કાંસમાં ખાબક્યો છે. બનાવની ગંભીરતાને ધ્યાનમાં રાખીને ફાયર ફાઇટરની ટીમ મોડું કર્યા વિના ત્વરિત ઘટના સ્થળે પહોંચી ગઈ હતી. ફાયર ટીમે તાત્કાલિક બચાવ કામગીરી શરૂ કરીને કાંસમાં પડેલ ઇજાગ્રસ્ત વ્યક્તિને સુરક્ષિત રીતે બહાર કાઢ્યો હતો. રેસ્ક્યુ બાદ તુરંત જ ઇજાગ્રસ્ત વ્યક્તિને વધુ અને પ્રાથમિક સારવાર અર્થે 108 એમ્બ્યુલન્સ મારફતે નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. ફાયર અધિકારીના જણાવ્યા અનુસાર બચાવવામાં આવેલ વ્યક્તિને નાની મોટી ઇજાઓ પહોંચી છે. હોસ્પિટલમાં જરૂરી તબીબી તપાસ બાદ તેમની ઇજાઓની ગંભીરતા અંગે વધુ સ્પષ્ટતા થશે. ફાયર વિભાગની આ ત્વરિત કામગીરીને કારણે મોટો અકસ્માત ટળ્યો હતો. વડીવાડી ફાયર સ્ટેશનમાં કોલ મળ્યો હતો કે એક વ્યક્તિ ફર્સ્ટ ફ્લોર ઉપરથી કોઈ કાંસમાં પડી ગયા છે. એવો કોલ મળતા ઘટના સ્થળ ઉપર અમે લોકો આવ્યા તો એક 65 વર્ષની એજના વ્યક્તિ નીચે પડી ગયા હતા કાંસમાં. તો અમે રેસ્ક્યુ કરીને અત્યારે એમ્બ્યુલન્સમાં હોસ્પિટલાઇઝ મોકલી દીધા છે. હા, એમને થોડી ઘણી ઈજાઓ તો થઈ છે પણ હવે હોસ્પિટલાઇઝ મોકલ્યા છે એટલે હોસ્પિટલ વાળા ડિસિઝન લેશે કે શું થયું છે એમને એકચ્યુઅલી. કેટલા વાગે આપણને કોલ મળ્યો હતો? 7:30 વાગ્યાનો કોલ છે. શહેરમાં આટલાદરા વિસ્તારમાં આવેલા ખિસકોલી સર્કલ પાસેના વુડાના મકાનો નજીક સંતોષીનગરના વરસાદી પાણીમાં 3 થી 4 ફૂટ લાંબા મગરનું બચ્ચું નજરે પડતા જ સ્થાનિકોમાં અફરાતફરી મચી ગઈ હતી. આ વિસ્તારમાં મગરનું બચ્ચું દેખાતા આસપાસ મોટો મગર પણ હોવાની આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે, જેના કારણે સ્થાનિક રહીશોમાં ભારે ફફડાટ અને ભયનો માહોલ જોવા મળ્યો. બનાવની જાણ થતાં જ સ્થાનિક લોકોએ તાત્કાલિક સ્વૈચ્છિક સંસ્થા સાંઈ દ્વારકા ટ્રસ્ટને રેસ્ક્યુ ટીમનો સંપર્ક કર્યો હતો. ઘટનાની ગંભીરતાને ધ્યાનમાં રાખીને રેસ્ક્યુ ટીમ તાબડતોડ સ્થળ પર પહોંચી ગઈ હતી. રેસ્ક્યુ ટીમના સભ્યોએ ભારે જહેમત અને સાવચેતીપૂર્વક કામગીરી હાથ ધરીને મગરના બચ્ચાને કોઈપણ જાતની ઈજા પહોંચાડ્યા વિના સફળતાપૂર્વક પકડી લીધું હતું. મગરનું બચ્ચું સલામત રીતે રેસ્ક્યુ થઈ જતા સ્થાનિક રહીશોએ રાહતનો શ્વાસ લીધો હતો. थोड़ा सा नीचा है और मगर के बच्चे अक्सर यहाँ पर आ जाते हैं और यहाँ पे फिर डर का माहौल होता है क्योंकि देखो छोटे बच्चे बहुत सारे ज़्यादा है, ये सारे छोटे बच्चे भी हैं तो वो मगर को देख के डर जाते हैं. तो कभी कभी हम लोग आपके माध्यम से
बड़ौदा वासियों को बोलते हैं कि अभी बारिश की सीजन है, मगर आ जाते हैं। मगर कभी भी अपने पे हमला नहीं करता है, तो बस मगर जब भी जहाँ पे दिखे तो वन विभाग या तो हमारे जैसे एनजीओ को संपर्क करो, उसको बुलाओ। जब तक हम लोग आते हैं तब तक उस पर नज़र रखो, ना ही उसको पत्थर मारो या नहीं उसको छेड़ो, ताकि वो गुस्सा हो के आप पे हमला नहीं करता है। तो ये हमारा काम है और हम लोग अक्सर आ जाते हैं और आप लोगों के कहने से आके हम अच्छी तरह इन जीवों को बचाते भी हैं। आप लोग भी बहुत साथ सहकार देते हो और इनको बचाना हमारा फर्ज है, हमारा धर्म है जीवों को बचाना, क्योंकि वो ये सब हमारे बीच ही रह रहे हैं। कभी भी ये मगर हमला नहीं करता है। कभी कभी एक मगर हमला करता है तो उसके टेरिटरी में जाते हैं, जब उनके बच्चे रखे होते हैं ये सीजन में, तो उसके बचाव के लिए हमला कर लेते हैं, तब ये बेचारे बदनाम हो जाते हैं। तो बस हम ऐसा कहना चाहते हैं कि ये कभी भी हमला नहीं करते हैं। इस मगर को हमारी टीम ने श्री साई द्वारका माई चैरिटेबल ट्रस्ट, ये मेरी टीम, राकेश भाई, किरण भाई, ध्रुवील भाई, हम लोग यहाँ पे पहुँचे और इस मगर को राहुल भाई हम लोग सब साथ में आके इस मगर को बहुत अच्छी तरह सुरक्षित रेस्क्यू किया है और इसी को हम वन विभाग को हम सुपुर्द करेंगे। और आप लोगों का, संतोषी नगर के सारे रहवासियों का हम धन्यवाद कहते हैं कि इतनी हमारी जो भरचक बस्ती के अंदर हम लोग के पास गाड़ी जाने आने के लिए रास्ता कम है और वहाँ पे ऐसे जीव आ जाते तो हम डर का माहौल छा जाता है। तो प्रशासन भी इसे ध्यान दे कि पानी अगर सही भर जाता है तो उसको थोड़ा खाली भी करे, बरसात रुक जाता है तो पानी को खाली करो, क्योंकि पानी खाली हो जाएगा तो ये प्रॉब्लम भी नहीं आएगी। और इस मगर को हम वन विभाग को भी जमा करेंगे। કાછા પટેલ પ્રગતિ મંડળ પાદરા દ્વારા સામાજિક ઉત્તરદાયિત્વ નિભાવતા છેલ્લા 10 વર્ષથી ચાલતી પરંપરાને આગળ ધપાવવા આવી છે। ગૌરી વ્રત પર્વના પ્રારંભ પૂર્વે પાદરામાં રહેતી કાછા પટેલ સમાજની વ્રત કરતી તમામ કુમારિકાઓને પ્રોત્સાહિત કરવા માટે ડ્રાયફ્રૂટ કીટનું વિતરણ કરવામાં આવ્યું। સમાજના આગેવાનો અને વિવિધ દાતાઓના સદભાવનાપૂર્ણ સહયોગથી આ અવિરત સેવા કાર્ય સતત 10મા વર્ષે સફળતાપૂર્વક સંપન્ન થયું। ઉલ્લેખનીય છે કે કાછા પટેલ પ્રગતિ મંડળ વર્ષ દરમિયાન શૈક્ષણિક, સામાજિક અને સમૂહ લગ્નોત્સવ જેવા અનેક વિવિધ પ્રશંસનીય કાર્યોનું આયોજન કરતું રહે છે। પાદરા કાછા પટેલ સમાજની વાડી ખાતે આયોજિત વિશેષ વિતરણ કાર્યક્રમમાં પાદરા સંતરામ મંદિરના મહંત શ્રી મોહનદાસજી મહારાજ વિશેષ ઉપસ્થિત રહ્યા હતા। આ પ્રસંગે મંડળના ડીસી ગાંધી, સચિન ગાંધી તેમજ દાતા દિલીપભાઈ ગડિયાળી, પપ્પુભાઈ પટેલ, હિતેશભાઈ પટેલ અને પાદરા નગરપાલિકાના સદસ્યો પરેશ ગાંધી, સંકેત પટેલ, સંતોષ પટેલ સહિતના અગ્રણીઓ ખાસ હાજર રહ્યા હતા। કાર્યક્રમના પ્રારંભે પધારેલા તમામ મહાનુભાવોનું ભાવભીનું સ્વાગત કરવામાં આવ્યું હતું। ત્યારબાદ સંતરામ મંદિરના મહંત શ્રી મોહનદાસજી મહારાજે વ્રતધારી બાળાઓને આશીર્વચન પાઠવ્યા હતા અને મહાનુભાવોના વરદ હસ્તે કુમારિકાઓને ડ્રાયફ્રૂટ કીટનું વિતરણ કરવામાં આવ્યું હતું। શ્રી કાછિયા પટેલ પ્રગતિ મંડળ દ્વારા સતત આ 10મા વર્ષે ગૌરી વ્રત નિમિત્તે જે જ્ઞાતિની બાળાઓ છે એને લગભગ 3.5 કિલોની કીટ ડ્રાયફ્રૂટની આ વિતરણ આજે થઈ રહ્યું છે। એમાં પરમ પૂજ્ય સંત શ્રી મોહનદાસજી મહારાજ, પાદરાના ધારાસભ્ય ચૈતન્યસિંહ ઝાલા, અમારા પ્રગતિ મંડળના પ્રમુખ દિનેશભાઈ ચંદુભાઈ ગાંધી, રણછોડભાઈ શાંતિલાલ ગાંધી અને વગેરે દાતાશ્રીઓના હસ્તે આજે લગભગ 3.5 કિલોની કીટ ડ્રાયફ્રૂટની એ 10મું વર્ષ આજે વિતરણ થઈ રહ્યું છે, જેમાં કાજુ, બદામ, અખરોટ, અંજીર, ચોકલેટ, ચીકી અને બાળાઓને જ્ઞાતિની પૂજાપો પણ આપવામાં આજે વિતરણ થઈ રહ્યું છે। લગભગ 300 બાળાઓને આજે કીટ વિતરણ કર્યું છે। આજરોજ પાદરા કાછિયા પ્રગતિ મંડળ દ્વારા આયોજિત સતત આ 10મા વર્ષે ગૌરી વ્રત નિમિત્તે 375 બાળાઓને ખાવાની કીટનું વિતરણ કરવામાં આવ્યું। એની અંદર ઘણા બધા નગરના દાતાશ્રીઓએ ભેટ આપી અને એ દ્વારા કાછિયા પ્રગતિ મંડળનું સુંદર મજાનું આ કાર્ય સતત 10 વર્ષથી ચાલી રહ્યું છે અને આ કાર્ય પ્રગતિના પંથે આવું આગળ વધતું રહે એવી શ્રી સંતરામ મહારાજના ચરણોમાં પ્રાર્થના। સર્વને જય મહારાજ। ગોધરાથી દાહોદ તરફ જતા નેશનલ હાઈવે પર લીમખેડા તાલુકાના પાણિયા બસ સ્ટેશન નજીક વહેલી સવારે એક અત્યંત કાળજુ કંપાવી દેનાર અકસ્માત સર્જાયો। કેમિકલ ભરેલી એક આઈસર ટ્રક અને પ્લાયવુડ ભરેલી અન્ય આઈસર ટ્રક વચ્ચે સામસામે ભયાનક ટક્કર થતા ભારે ધડાકો થયો હતો। ટક્કર થતાં જ કેમિકલના કારણે ક્ષણવારમાં જ વિકરાળ આગ ફાટી નીકળી હતી અને જોતજોતામાં ભીષણ જ્વાળાઓ બંને વાહનોને પોતાની ચપેટમાં લઈ લીધા। વાહનમાં સવાર ડ્રાઈવર અને
કંડક્ટર બહાર નીકળે તે પહેલા જ આગની લપેટમાં આવી જતા બંને જીવતા ભૂંજાઈ ગયા હતા અને ઘટના સ્થળે જ તેઓનું કરુણ મોત નીપજ્યું હતું. અકસ્માતની જાણ થતાં જ પાણિયા ગામના સરપંચ MN પટેલ સહિત સ્થાનિક લોકો મદદ અર્થે દોડી આવ્યા હતા. ઘટના અંગે તુરંત જ તંત્રને જાણ કરાતા લીમખેડાના મામલતદાર અનિલ વસાવા અને PI સંદીપ વસાવા પોલીસ કાફલા સાથે ઘટના સ્થળે પહોંચી ગયા હતા. ફાયર બ્રિગેડની ટીમે સ્થળ પર પહોંચી ભારે જહેમત બાદ આગ પર કાબુ મેળવ્યો હતો. પાસેના ભીમસિંહભાઈ રામાભાઈનો મારા ઉપર ફોન આવ્યો કે સાહેબ હાઈવે ઉપર રત્નાપુરાના ઘરની પાસે જલદ પ્રવાહી ભરેલા ટેન્કરમાં કંઈ આગ લાગી છે. એટલે એની જાણ થતાં મેં તરત જ અમારા બીટના જમાદાર શ્રી હિતેશભાઈને મેં જાણ કરી. એના પછી પેટ્રોલ પંપના માલિક દાહોદમાં મેં કહ્યું તમે ફાયર બ્રિગેડની વ્યવસ્થા કરો, એટલે એમને જાણ કરી. આ 4:39 મારા ઉપર ફોન આવ્યો હતો અને એના પછી લાગતા વળગતા અધિકારીઓ કે જે કોઈ હોય સંબંધિત એમને જાણ કરી ભાઈ આવું કંઈક થયું છે. હા, એ તો લાગતા વળગતા એ જાણ કરી હશે એટલે બોલાયા હશે. એટલામાં તો કદાચ 2 જણ મરણ પામ્યા એવું જાણ્યું છે. બે બોડી પડી છે એવું કહે છે. તાજેતરમાં મોટી 11 એટલે કે અષાઢી એકાદશીના પવિત્ર અને શુભ દિવસે સોનગઢ સ્થિત શ્રી ક્ષેત્ર વિઠ્ઠલ રૂકમણી મંદિર ખાતે અત્યંત ભક્તિમય વાતાવરણ જોવા મળ્યું હતું. આ પાવન પર્વ નિમિત્તે શ્રી સંત જ્ઞાનેશ્વર માઉલી ભજન મંડળ સોનગઢ તેમજ શ્રી વિઠ્ઠલ મંદિર ગ્રુપના સંયુક્ત ઉપક્રમે એક ભવ્ય પાલખી યાત્રાનું આયોજન કરવામાં આવ્યું. આ પાલખી યાત્રા રમણીયા પાર્ક સ્થિત શ્રી સૈન મહારાજ મંદિરથી પ્રસ્થાન થઈને ભક્તિભાવ સાથે શ્રી ક્ષેત્ર વિઠ્ઠલ રૂકમણી મંદિર પહોંચી હતી. યાત્રા દરમિયાન માઉલી ભજન બેન્ડ સોનગઢ દ્વારા રજૂ કરવામાં આવેલ મધુર ભજનો અને અભંગોના સુરોથી સમગ્ર વાતાવરણ ભક્તિરસમાં ગરકાવ થયું હતું. સર્વ વૈષ્ણવ વારકારી ભક્તો જય વિઠ્ઠલ, જય હરિ વિઠ્ઠલ અને જય હરિ વિઠ્ઠલ શ્રી હરિ વિઠ્ઠલના નાદ સાથે ઝૂમી ઉઠ્યા હતા. આ ધાર્મિક પ્રસંગે સોનગઢ નગરના અગ્રણીઓ, આગેવાનો, વડીલો તથા મોટી સંખ્યામાં ભક્તજનો ઉપસ્થિત રહ્યા હતા. કેન્દ્રીય શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાનના રાજીનામાના સમાચાર બહાર આવતા જ વડોદરા જિલ્લાના સાવલી તાલુકામાં કોંગ્રેસના કાર્યકરોમાં ભારે ઉત્સાહ અને ખુશીનો માહોલ જોવા મળ્યો. આ નિર્ણયને આવકારી સાવલી તાલુકા કોંગ્રેસ દ્વારા ભવ્ય ઉજવણીનો કાર્યક્રમ યોજાયો. સાવલી પોલીસ ચોકી નજીક કોંગ્રેસના સ્થાનિક નેતાઓ અને મોટી સંખ્યામાં કાર્યકરો એકત્ર થયા હતા. વિપક્ષ અને વિદ્યાર્થી સંગઠનોના સતત વિરોધ અને રજૂઆતો બાદ શિક્ષણ મંત્રીએ રાજીનામું આપતા કોંગ્રેસ કાર્યકરોએ તેને ન્યાય અને સત્યની જીત ગણાવી. ઉપસ્થિત કાર્યકરોએ સાવલી પોલીસ પાસે જોરદાર ફટાકડા ફોડીને તેમજ એકબીજાને ચોકલેટ અને મીઠાઈ ખવડાવીને ઉજવણી કરી હતી. આ પ્રસંગે કોંગ્રેસના અગ્રણીઓ અને કાર્યકરો એકબીજાને મોં મીઠું કરાવીને અભિનંદન પાઠવ્યા હતા અને કેન્દ્ર સરકાર સામે સૂત્રોચ્ચાર કરી પોતાનો હરખ વ્યક્ત કર્યો હતો. સ્થાનિક પોલીસ અને તંત્રની હાજરી વચ્ચે સમગ્ર ઉજવણી કાર્યક્રમ અત્યંત શાંતિપૂર્ણ અને સૌહાર્દપૂર્ણ માહોલમાં સંપન્ન થયો. જંતર મંતર પર જે વિદ્યાર્થીઓનું આંદોલન દિલ્હીમાં ચાલતું હતું એને લઈને જે આજે ભારતીય જનતા પાર્ટીએ જે ધર્મેન્દ્ર પ્રધાનનું રાજીનામું સ્વીકારી લીધું અને વિદ્યાર્થીઓને જે ન્યાય મળ્યો એને લઈને સાવલી તાલુકાની જનતા અને સાવલીના નગરના વિદ્યાર્થીઓથી લઈને દરેક નગરજનો ખુશ છે અને અમે લાગણી અનુભવીએ છીએ. અમે દારૂખાનું ફોડી અને મેલોડી ચોકલેટ ખવડાવીને લોકો ખુશી વ્યક્ત કરી છે. ડભોઈ તાલુકામાં છેલ્લા 4 દિવસથી સર્વત્ર ધોધમાર વરસાદ વરસતા પંથકમાં તમામ 118 ગામોમાં ખેડૂતોમાં આનંદ અને હરખની હેલી જોવા મળી. ચાલુ મોસમમાં અત્યાર સુધીમાં તાલુકામાં કુલ 14 ઇંચ જેટલો વરસાદ નોંધાઈ ચૂક્યો છે. આ સાતત્યપૂર્ણ વરસાદના કારણે ખેડૂતો જળબંબાકાર થઈ જતા ખેતી માટે અનુકૂળ વાતાવરણ સર્જાયું છે. ખેડૂતોએ ટ્રેક્ટર અને મજૂરોની મદદથી પૂર્ણજોશમાં ડાંગરની રોપણી તેમજ શાકભાજીના પાકની વાવણી શરૂ કરી છે. ડભોઈ તાલુકો મુખ્યત્વે ડાંગરના ઉત્પાદન માટે ઓળખાય છે. ચાલુ વર્ષે પણ તાલુકામાં આશરે 5000 એકરથી વધુ જમીનમાં ડાંગરનું વાવેતર થાય તેવો અંદાજ સેવાઈ રહ્યો છે. વઢવાણા ગામના ખેડૂત ઈશ્વરભાઈ મણીલાલ વસાવા જણાવે છે કે છેલ્લા 10 દિવસથી વરસાદ ખેંચાતા ખેડૂતો ભારે મૂંઝવણમાં મુકાયા હતા અને મોંઘા ભાવના બિયારણ નિષ્ફળ જવાની ભીતિ હતી, પરંતુ કુદરતે મહેરબાન કરતા સુકાઈ રહેલા પાકને નવું જીવનદાન મળ્યું છે. અત્યાર સુધી 14 ઇંચ જેટલો વરસાદ વરસતા ખુશહાલ બનેલો જગતનો તાત હવે એક જ પ્રાર્થના કરી રહ્યો છે કે સમગ્ર વર્ષ દરમિયાન પાક સારો રહે. પાછલા 10 દિવસથી વરસાદ ખેંચાવાના કારણે દુષ્કાળ જેવી પરિસ્થિતિ સર્જાઈ હતી, ત્યારે પાછલા 3 દિવસથી સતત અવિરતપણે વરસાદની મેઘમહેર થઈ છે. ત્યારે ડભોઈ તાલુકો, નગર તેમજ સમગ્ર આજુબાજુના વિસ્તારની અંદર મેઘમહેર થવાને કારણે
ડાંગરની રોપણી શરૂઆત થઈ ચૂકી છે. સાથે સાથે વઢવાના સિંચાઈ તળાવમાં નવા નીર આવવાને કારણે ખેડૂતોમાં વધુ હર્ષોલ્લાસ અને લાગણી પ્રસરી છે કે ચાલુ સાલ પણ ડાંગરની રોપણી કરીને સારી રીતે મબલક પાક ઉતારી શકીશું. તો અવિરત પરમે આવી જ રીતે પાછલું ચોમાસું પણ સારું નીવડે અને મેઘ મહેર થતી રહે એવી આશા સાથે જય જવાન જય કિસાન. કેટલા એકડમાં થતી હશે? હજારો હેક્ટરના વિસ્તાર આજે ડાંગર એટલે ડભોઈ તાલુકાની અંદર સિંચાઈ તળાવના કારણે હજારો હેક્ટરની અંદર ડાંગરનો પાક લઈ રહ્યો છે. ચાલુ ચોમાસાની સિઝનમાં સાર્વત્રિક વરસાદ, ઉપરવાસની આવક અને જોજવા ડેમમાંથી પાણી મળતા ડભોઈનું ઐતિહાસિક વઢવાણા સિંચાઈ તળાવ 50% જેટલું ભરાઈ ગયું. કાળઝાળ ઉનાળા દરમિયાન તળિયે પહોંચેલું આ તળાવ ફરી જીવંત બનતા સમગ્ર વિસ્તારના ખેડૂતો અને પશુપાલકોમાં આનંદની લહેર ફરી વળી છે. ગાયકવાડી શાસન દરમિયાન 16 કિલોમીટરના ઘેરાવમાં નિર્માણ પામેલું આ જળાશય આસપાસના 22 જેટલા ગામો અને 10 વસાહતો માટે આશીર્વાદરૂપ છે. તળાવમાં નવો જળ જથ્થો આવવાથી ડભોઈ તાલુકાના ગામોને સિંચાઈનું પાણી મળશે તેમજ ગ્રામજનો અને સ્થાનિક પશુ પક્ષીઓને પીવાના પાણીની વિકટ સમસ્યામાંથી મોટી રાહત મળશે. ઉલ્લેખનીય છે કે વઢવાણા તળાવ આંતરરાષ્ટ્રીય સ્તરે રામસર સાઇટ તરીકે પણ પ્રખ્યાત છે. અહીં દર વર્ષે મોટી સંખ્યામાં દેશી વિદેશી પક્ષીઓ આવે છે. પાણી આવવાને કારણે જળચર જીવો અને પક્ષીઓ માટે અનુકૂળ વાતાવરણ સર્જાયું છે. ખેતીના આગામી પાક માટે સિંચાઈની ચિંતા દૂર થતાં જ આસપાસના તમામ ગામોના ખેડૂતોએ કુદરતનો આભાર માન્યો છે.